વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરીશું. આ પ્રોજેક્ટનું નામ છે વેસ્ટમાંથી બેસ્ટ. એક પ્લાસ્ટિકની બોટલમાંથી આપણે કુંડું બનાવવાનું છે, જેનો વિષય છે પર્યાવરણ. આ પ્રોજેક્ટ શરૂ કરીની તારીખથીનો સમયગાળો 3 દિવસનો રહેશે. પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રીમાં પ્લાસ્ટિકની મોટી બોટલ, કાતર, રંગ, માટી, છોડ, પાણી, પેન, ટીકી અને મોતી. પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓમાં હું અને મારા પરિવારના સભ્યોને વર્ગ શિક્ષક શ્રી. પ્રોજેક્ટ દરમિયાન શું કાર્ય કર્યું હતું કે મારા શિક્ષકે અમને વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ પ્રવૃત્તિ અંતર્ગત પ્લાસ્ટિકની બોટલ, જે વેસ્ટ હોય તેનો બેસ્ટ ઉપયોગ કરીને જે કુંડું બનાવવા માટે સમજાવ્યું હતું. મેં સૌપ્રથમ પ્લાસ્ટિકની મોટી બોટલ લીધી, ત્યારબાદ મારા પિતાએ તો બોટલને મને કાપી દીધી. ત્યારબાદ મેં બોટલને રંગોથી કલર કરીને સજાવી અને તેમાં ટીકી મોતી ચોંટાડ્યા અને સૂકવવા મૂકી રાખી. ત્યારબાદ તેમાં માટી ભરીને તુલસીનો છોડ વાવ્યો અને પાણી પાયું. ત્યારબાદ બીજા દિવસે હું તે શણગારેલું કુંડું તુલસીના છોડ સાથે શાળાએ લઈ ગઈ. પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ શું જાણવા મળ્યું? પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જાણવા મળ્યું કે કેવી રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકાય છે અને તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકાય છે. વર્ગમાં બધા બાળકો આ પ્રવૃત્તિ કરીને આવ્યા હતા. અલગ અલગ ડિઝાઇનના રંગબેરંગી કુંડા જોઈને મજા આવી. આવી નવીન માહિતી પણ મળી. પ્રોજેક્ટનો ફોટોગ્રાફ કે ડ્રોઈંગ અહીંયા ખાલી જગ્યામાં બનાવ્યો છે, જે આપણે પણ બનાવી શકીએ છીએ. અને આ સાથે આપણો અહીંયા પ્રોજેક્ટ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.